ગીપુ પેકિંગ થાય છે તો આ કેમ પણ એટલે 4 લીધી છે ને હજી 4 લેવાની બાકી છે 4 બધે નામ લખેલે માયાબેન ને સેજલબેન ને આ છે કાજલ નાનજી પેલા તાવથી હાથમાં લેતા હાથમાં ફૂકાઈ જાય એવું હે તો આપણે આવી મહેંદી લઈશી કેવી આપણે ખાલી આ બટકું પેલા ખાવાનું છે તો કેટલું મસ્ત મસ્ત હે ગાંઠિયા હે ચટણી હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે અહીંયા બેઠા ને મેથી આવી કરવી કેમ કે તેલ આવતો મળે તેલ કરવી આવે છે અને હવે જાય છે અમે ગામમાં થઈ છે દુકાને જાય છે ને આજ તો કેટલું કામ છે ને વાત પૂછોમાં એટલું કામ છે ને આજ પેલા છે ને હું અને મારા ભાભી જાય છે ગામમાં કેમ કે ગીપુ ને એવું બધું લાવવાનું છે તે લેવા જાય છે પરીક્ષા ઘરે અમારે લગ્ન છે તમને ગીપુ દેવાનું છે અને આજે એક જાન છે ને આપણે ગીપુ દેવાની છે તો કેટલી તો ગીપુ લાવવાની એ બધી ગીપુ ને એવું બધું દેવાનું છે તો હવે ફટાફટ જાય ગામમાં દુકાને ગીપુ લઈને દે આવી અને ગીપુ દેવા હું જાઉં કે મારા મમ્મી મોકલું એ તો ખબર નથી પણ જવાનું છે ગીપુ લેવા તો હું ભાભી જાય છે એ કેટલા ખાયા માયા કરે ને કેટલી તૈયાર અહીંયા અમારા દાદી બધા ઘણા ખરા બેઠા છે આ છે અમારા હગ્ગા ફૂઈ છે મેથાવાળા કેમ પણ બધા બેઠા છે ને હજી એક ફૂઈ તો આમ તક લગ્નમાં ગયા ને મારા મેડમ સાહેબ તૈયાર થઈ એવા જાય ને જો આ માટા મારે જો લે આ પરે ને જાણે જો ભાગી હોય ધો મોઢા ધો આ કે ઓલું પાંદડા જેવું છે આ કાગળિયું નથી હાબુ છે જો લો એનાથી આગળ ફીણા કરશે જો ક્યાં ફીણા એ હાબુ છે બોલો એવો કેવો હાબુ છે આપણે ક્યાંક લગાડવો છે બધા ધોળા થાય છે આનથી હાબુથી લઈ તો જોવા દેતો મને જો આ તો ભેગું કરી નાખ્યું આવું કંઈક છે ગઈશ તો આનથી આ આખો હાબુ જ છે પૂરો થાય કે ન થાય આ હાબુ પૂરો થતો છે શું ખબર આ એટલે હાબુ જ છે કાગળિયું નથી આ પાછું ગઈશ હાલ લગાડા કરો એવું હે ગઈશ હું અને મારા ભાભી નીકળી ગયા છે બહ બહાટી ધાપ ધપાટી એકદમ જો આ કેટલું માણસો આવેલું જાય છે એ બધું જાય છે જાનમાં ને અમે બે હજી તો આ રખડીએ છીએ તૈયારી નથી થયું ને આમને જાય છે ગામમાં ગીપુ ને લઈ આવી પેલા ને પછી એવું લાગશે ને તો જાહું નકર ફાઇનલ અમારે નક્કીને જાનમાં જાહું એમ નકર ગીપુ કોકારે મોકલાવી દેવું કેમ કે કામ હે હજી અમારે છે ને ઘરે 2-3 જણીને મહેંદી લેવાની છે મારે નહીં લેવાની મારે લઈ દેવાની છે એમ છે તો વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો ને હવે ગીફ્ટ લેવાનું શરૂ કરી નાખ્યું જવા એક આ રાધા કૃષ્ણની ગીફ્ટ એક કી પાવડી આ પસંદ કરી હજી તો 3-4 લેવાની છે તો આમાં પસંદ કરી છે ને આમ દવા આપણે 4 ગીફ્ટ લઈ લીધી છે દવા આમાં છે ગ્લાસ ને આમાં કંઈક ઘડિયાળ છે ને આ તો તમને મેં બતાવ્યું એ છે બધું તો એટલું લીધું છે ને બીજું હવે સાંજે આવશું લેવા ઉતાવે કે હા ગીફ્ટ લીધી છે ને ગીપુ પેકિંગ થાય છે તો આ કેમ પણ એટલે 4 લીધી છે ને હજી 4 લેવાની બાકી છે 4 આપણે સાંજે આવીને લઈ જાઉં આજ જાન આવે ને ના આપણે 4 ગીપુ દેવાનું છે એટલે કાલ જાન આવશે ને ના આપણે 4 ગીપુ દેવાનું છે જવું લઈ લે 2-3 ઠેલા લઈ લે ગીપુ નાખવા થાય હા 250 રૂપિયાનો ઠેલો હે ગાઈસ ઠેલા ને બેલા ને કેટલું આમ લેવાનું છે એક આપણે આ ગીત લીધેલી હો ગઈશ કા હવે હાજે પાછા આવીશું ઢીંગલી કેમ છે બાકી જોરદાર છે ને તો આપણે એક ગીફ્ટ પેક થઈ છે જો હજી એમાં સ્ટીકર લગાડવાનું બાકી જો હવે આમાં આપણે નામ લખી નાખીએ ટુઈ હું નામ લખી પછી ખબર પડે હવે આમને ગીપુ તો લઈ લીધી આપણે પછી આમાં કોને કહી દેવાની જ ને ખબર બીજી પેકિંગ થાય છે તો આપણે 2 ગિફ્ટ પેકિંગ થઈ ગઈ એમાં મેં નામ લખી નાખ્યું માયાબેન આમાં છે કાજલબેન ને એક ગિફ્ટ અહીંયા પેકિંગ થાય છે ને એક અહીંયા પેકિંગ થાય છે આને છે ને ખાલી કાગળિયા નથી નાખવાના ખાલી ટેપટ લગાડવાની મોટી જબર છે ને એટલે મને ઢીંગલ્યું બહુ ક્યુટ લાગે છે કઈશ કેમ પણ પર્સની દુકાન હું કો કેમ પાજી હવે આ બધું એમ જો એ મારી આંગળી હલવાઈ ગઈ કેટલું આવ્યું હજી આ ભેરી આખી ખજાનો લેવા જા ખજાનો લેવા જા તો
તો હવે તો દેવા તમારે જવાનું હવે થાકી ગયા તમે જાહો ને જમવા નહીં જાઓ તમે બધા હા તો એ આ દેતો આવવાના રે કા તમે જાહો ને પણ અમારે હજી મહેંદી ને એવું મૂકવાનું છે હજી મહેંદી ને એવું મૂકવાનું છે એટલે જો જમવા જાવ કે એવું લેતા આવજો ઈ નામ લખેલા છે આમાં બધીમાં એક આવડિયા રેવા દેજો આ બીજું બધી દી દેજો હો બધી નામ લખેલે માયાબેન ને સેજલબેન ને આ છે કાજલ નાનજીની ને અમારી છે ને આશુબેન ની છે ને એ બધી ગીપુ છે આપણે મહેંદી લેતા હા ને મહેંદી લેવાનું કામ જો એટલું કર્યું છે જુઓ અહીંથી શરૂ થી અહીંયા હજી થોડીક બાકી છે આમાં પણ થોડીક ફૂંકાઈ જાય કે એટલે પછી પાછા આમાં લઈ ને અત્યારે આ હાથમાં શરૂ કરેલ છે તો આપણને જો આવી મહેંદી આવડે છે તો હજી આ હાથમાં બાકી છે તો હું અત્યાર સુધી લેતી જો મારા હાથી હે ને એમ હે કહીશ તો હવે આપણે હાથમાં લઈશું આ હાથમાં હજી આગળ લીધી છે પાછળ હજી બાકી છે જો પાછળ હજી બાકી છે પાછળ લેવાની છે પેલા આ સુકાઈ જાય ને પછી પાછળ લઈ એમ તો પેલા તાવથી હાથમાં લઈ તો હાથમાં સુકાઈ જાય એવું છે તો આપણે આવી મહેંદી લઈશું કેવી મહેંદી થઈ છે બધા કોમેન્ટ કરીને કહી દેજો ને હજી એ છે ને ફટાફટ લેવા મળી ને આ બેનને પછી છે ને બાજુને ઘરે લીધશે એટલે કે આપણે બાજુને ઘરે લગ્ન છે ને ત્યાંથી આવેલા હે બેન મહેંદી મુકાવા આપણે આવી કંઈક મહેંદી લીધી છે જો તમે જોઈ શકતા છો તો કેવી મહેંદી પડી છે ને બધા કોમેન્ટ કરીને કહી દેજો તો આપણને જો આવી કંઈક મહેંદી આવડે છે જો કેમ હે બધા કોમેન્ટ કરી નાખજો આપણે આખા હાથમાં લીધી છે જો હે ને જોરદાર ને હજી એક બે બેનને લેવાની છે તો હવે એના ઘરે જવાનું છે અત્યારથી અમારા ઘરે હતા મહેંદી બેંદી આપણે લઈ લીધી છે આપણે નહીં બીજા લઈ દીધી છે એક બે જણા લઈ દીધી છે ને હજી તો લેવાની છે બે ત્રણ જણા હજી લેવાની બાકી છે ને પેલા હશે ને એમની ઓલે પેલા જાન આવે છે ને આપણે ગીપુને એવું લાવ્યા છે ને જેવા જવાનું છે તો આમ દવા બધા તૈયાર થઈ ગયેલા છે જોવામાં હે ને તો બધા એમની જાય છે ગીપુ દેવાની પણ પેલા તો જમવા પછી ગીપુ દેવાની તો ચાલો આપણે બે ગયા છીએ જમવામાં જો કેટલું બધું છે આપણે ખાલી આ બટકું પહેલાં ખાવાનું છે તો આ કેટલું મસ્ત મસ્ત છે ગાંઠિયા છે ચટણી છે લાડુ પછી આમાં ભજીયા છે આમાં છે સંભારો દાળ ચા હવે એટલું થઈ ગઈશ તો આપણે જમવા બે ગયા લાઈનમાં મારા મમ્મી સાહેલીને આવ્યા તો કઈશ આપણે જમીન આવ્યા પછી આપણે પાડતા મહેંદી પાડતા ને પેલા સવારે આપણે પેલા 5 છોકરીઓ પેલા સવારે મહેંદી મૂકી પછી પાછી ગીફ્ટને ઉડાવી બધી પાછું દેવા જવાનું હતું તો દેવા ગઈ જમવા ગઈ જમીન આવી પછી પાછી બે બેનોને મહેંદી મૂકી ત્યાં થઈ ગયું મોડું થઈ ગયું છે તો હજી આપણે એક બેનને મહેંદી મૂકવાની છે ને રસોઈ બનાવવાની છે તો કામ કેટલું છે ના છે એમાં આપણે કઈ સરખો બ્લોગ ઉતારીએ કાંઈ નહીં એવું હે ગઈશ તો હવે છે ને આપણે પાછો આપણે સાંજે 8 વાગે વિડીયો મૂકવાનો ટાઈમ કરી નાખ્યો છે તો હવે કાંઈ એમ 8 વાગે વિડીયો આપણે મૂકશું ને એ પાછું છે ને ફટાફટ આપણે છે ને અત્યારે હું વિડીયો પૂરો કરું એડિટ કરું પછી પાછું મૂકું ત્યાં પાછું નેટવર્ક નહીં આવતું પરાય મુકાય છે ક્યારેક તો મારે એમાં નેટ ન હોય તો બીજાને મને પકડાવીને મૂકું એવી રીતનું કરું છું તો એવી રીતનો વિડીયો મુકાય છે તો બધા છે ને સપોર્ટ કરજો તો આપણે છે ને પછી આઈફોન લઈ લઈને તો પછી કંઈક આમ નેટ સારું આવે ને આપણે આમ વિડીયો તરત મુકાઈ જાય એવું કરી તો સપોર્ટ બધા કરજો અને વિડીયો હવે આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.